શું તમારા પગમાં પણ આ પ્રકારના નિશાનો છે? ઘૂંટણના પાછળના ભાગમાં દેખાતી બ્લુ અને ગ્રીન વેઇન્સ એ નસો નથી, તે વેરિકોઝ વેઇન્સ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર મહેશ આહિર. આજે તમને સમજાવીશ કે વેરિકોઝ વેઇન કોને કહેવાય અને તે કેવી રીતે થાય છે. જ્યારે તમારી નસોના વાલ નબળા પડી જાય ત્યારે તેનો બ્લડ ફ્લો અટકી જાય છે. તે બ્લડ ત્યાં જમા રહેવાથી વેઇન્સ તમને બ્લુ અથવા તો કાળી દેખાય છે. વેરિકોઝ વેઇન લાંબા સમય રહેવાથી તે જગ્યા પર તમને દુખાવો, સોજો અને ક્યારેક ક્યારેક તે ભાગ પર ચાંદુ પણ પડતું હોય છે, જે ક્યારેય રૂજાતું પણ નથી કારણ કે તેનો બ્લડ ફ્લો અટકી જાય છે. વેરિકોઝ વેઇન થવાના કારણો જોઈએ તો જેનું વજન વધારે હોય, જેના કારણે વેઇન ઉપર વધારે પ્રેશર આવવાથી તમને વેરિકોઝ વેઇન થઈ શકે છે. પ્રેગ્નન્સીમાં વજન વધારાના કારણે પણ થઈ શકે છે. જો જેનેટિક હિસ્ટ્રી હોય વેરિકોઝ વેઇનની તો પણ તમને થઈ શકે છે. વધારે પડતા ઊભા રહીને કામ કરતા લોકો અને લાંબા સમય સુધી બેસીને વર્ક કરતા લોકોને પણ વેરિકોઝ વેઇન થવાની શક્યતા વધારે છે. સ્ત્રીઓમાં હોર્મોનલ ચેન્જીસ જેમ કે પ્રેગ્નન્સી, ઇરેગ્યુલર પીરિયડ અને મેનોપોઝના કારણે પણ વેરિકોઝ વેઇન થવાની શક્યતા વધારે હોય છે. વેરિકોઝ વેઇન માટે કઈ કઈ એક્સરસાઇઝ કરવી, તેના માટે કયા સ્ટોકેજ પહેરવા, તેના માટે કઈ કઈ ટ્રીટમેન્ટ કરવી, તેના માટેની અમે કમ્પ્લીટ પીડીએફ બનાવી છે. જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરો વેરિકોઝ વેઇન, અમે તમને ડીએમ કરી આપીશું.